નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, એમાં આપણે સ્વાધ્યાય 2.2 સુધી વાત કરી લીધી છે, એનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે એમાં જ આગળનો ટોપિક છે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકોનો ગુણાકાર. અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર કઈ રીતે થાય એનો અભ્યાસ આજે આપણે કરવાના છે. તો એમાં જોઈએ કે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે બંને અપૂર્ણાંકોના અંશનો અને બંને અપૂર્ણાંકોના છેદનો ગુણાકાર કરી અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મુકાય છે. તો જ્યારે એકદમ સિમ્પલ છે, અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે અંશ અને અંશનો ગુણાકાર કરી અંશમાં મૂકી દેવાનો, છેદ અને છેદનો ગુણાકાર કરી છેદમાં મૂકી દેવાનો. તો આ એકદમ ઇઝી છે. દાખલા તરીકે જુઓ, 1/2 ગુણ્યા 1/3 આ બે અપૂર્ણાંકો છે, એનો ગુણાકાર કરવો હોય તો અંશ અને અંશનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 1 એ અહીંયા કરેલો છે મેં. છેદ અને છેદનો ગુણાકાર તો 2 ગુણ્યા 3 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 3 એટલે 6. તો એનો જવાબ શું થશે? તો 1/6. તો આ રીતે તમે બે અપૂર્ણાંક આપેલા હોય ત્યારે એ બંને અપૂર્ણાંકોનો ગુણાકાર કરી શકો છો. અંશ અને અંશનો ગુણાકાર, છેદ અને છેદનો ગુણાકાર, એકદમ સિમ્પલ છે. ત્યારબાદ છે ગુણાકારની કિંમત. તો જ્યારે બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે ગુણાકાર દરેક અપૂર્ણાંક કરતાં નાનો મળે છે. એટલે કે બે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો અંશ કરતાં છેદ જ્યારે મોટો હોય એવા અપૂર્ણાંકો જે છે એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે, અને અંશ કરતાં છેદ નાનો હોય એવા અપૂર્ણાંકોને અશુદ્ધ અપૂર્ણાંકો કહેવાય છે. તો જ્યારે બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે જે જવાબ મળે છે એ હંમેશા બંને અપૂર્ણાંકો કરતાં નાનો મળે છે. તો જોઈએ અહીંયા દાખલા તરીકે 2/3 ગુણ્યા 4/5. તો આનો ગુણાકાર કઈ રીતે? તો 2 ગુણ્યા 4 એટલે 8, 3 ગુણ્યા 5 એટલે 15. અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. આ જે 8/15 છે એ 2/3 કરતાં પણ નાના છે અને 4/5 કરતાં પણ નાના છે. તો જ્યારે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ છીએ ત્યારે મળતો જવાબ બંને અપૂર્ણાંકો કરતાં નાનો મળે છે. એવી જ રીતે જ્યારે બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે ગુણાકાર દરેક અપૂર્ણાંક કરતાં મોટો મળે છે. એનાથી વિરુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક જો 7/3 ગુણ્યા 5/2, 7×5 = 35, 3×2 = 6 આ રીતે ગુણાકાર થાય. તો આ જે 35/6 છે એ 7/3 કરતાં પણ મોટા છે અને 5/2 કરતાં પણ મોટા છે. તો આ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે સ્વાધ્યાય 2.3ની વાત કરીશું, એના દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. તો એમાં પહેલો દાખલો છે શોધો 1/4નો 1/4 ભાગ. તો આવા દાખલા તો આપણે આગળના સ્વાધ્યાયમાં ગણેલા છે કે જ્યારે આવો ભાગ શોધવાનો કહે ત્યારે આપણે શું કરીએ છીએ? તો ગુણાકાર કરીએ છીએ. 1/4નો 1/4 ભાગ 1/4 ગુણ્યા 1/4. આ રીતે આપણે આગળના સ્વાધ્યાયમાં જેમ ગણતા હતા ને કે 20નો 1/4 ભાગ શોધો તો 20 ગુણ્યા 1/4 કરતા હતા. તો અહીંયા તો 1/4નો જ 1/4 ભાગ, તો 1/4 ગુણ્યા 1/4. આ બંને અપૂર્ણાંકો થઈ ગયા. એનો ગુણાકાર આપણને આવડે છે. અંશ અને અંશનો ગુણાકાર 1 ગુણ્યા 1, 4 ગુણ્યા 4, એને છેદમાં મૂકીશું. 1 ગુણ્યા 1 એટલે 1, 4 ગુણ્યા 4 એટલે 16. તો આ આપણો જવાબ થશે. 1/4નો 1/4 ભાગ કેટલો થાય? તો 1/16. ત્યારબાદ બીજો દાખલો 3/5નો 1/4 ભાગ. તો 3/5 ગુણ્યા 1/4, 3 ગુણ્યા 1/5 ગુણ્યા 4, 3 × 1 = 3, 5 × 20. એકદમ ઇઝી છે. અંશ અને અંશનો ગુણાકાર કરી નાખવાનો, છેદ સાથે છેદનો ગુણાકાર કરી દેવાનો. આ આપણો જવાબ થશે. 4/3નો 1/4 ભાગ શોધવો હોય તો શું કરવાનું? તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો 4/3 ગુણ્યા 1/4. પછી અંશ અને અંશનો ગુણાકાર, છેદ અને છેદનો ગુણાકાર અહીંયા કરેલો છે. 4 ગુણ્યા 1, 3 ગુણ્યા 4, એને મેં છેદમાં મૂકેલા છે. 4 × 1 = 4, 3 × 4 = 12. તો શું જવાબ આવશે? તો
તો 1/3 કઈ રીતે? તો આ 4 અને 4 કેન્સલ થઈ જશે ઉપર નીચે, બરાબર, તો 1/3. એ જ રીતે આગળના દાખલા તમે ગણી શકો છો. બીજો દાખલો છે, ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો. એટલે કે અહીંયા ગુણાકાર કરવાનો છે અને એને શક્ય હોય તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના છે. એમાં પહેલો દાખલો છે 2/3 ગુણ્યા 2.2. તો અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલા છે. તો સૌપ્રથમ એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો એ તો આપણે આગળના સ્વાધ્યાયમાં શીખેલા છે. તો સૌપ્રથમ હું લખું છું 2/3 ગુણ્યા 3 દુ 6, 6 + 2 એટલે 8, 8/3. તો આનો સાદો અપૂર્ણાંક થશે 8/3. પછી તો હવે તો ઇઝી છે, ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. તો 2 ગુણ્યા 8, 3 ગુણ્યા 3, 2 8 16, 3 ગુણ્યા 3 એટલે 9, 16/9. તો 16/9 જે છે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું હોય, મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો 16, એ પણ મેં તમને શીખવાડેલું ગયા વિડીયોમાં કે 16/9 કરવાના, બરાબર, એટલે 9 × 9 એવું થશે. પછી આ રીતે તમે મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકો છો. જે શેષ વધે છે એને આપણે ઉપર લખીએ છીએ અંશમાં, ઉપર જે જવાબ આવે છે એને આપણે આગળ લખીએ છીએ અને જે 9 જે છે એને આપણે નીચે લખીએ છીએ. તો આ પ્રમાણે તમે અહીંયા હું તમને કરીને બતાવું છું. 16/9, 9 × 9. તો 16માંથી 9 જાય તો કેટલા વધે? તો 7. તો આ જે શેષ વધી એને અંશમાં મૂકીએ છીએ, આ જે 9 છે એને છેદમાં, અને આ જે જવાબ આવે છે એને આપણે આગળ મૂકીએ છીએ. એવું મેં ગયા વિડીયોમાં પણ શીખવાડેલું. આ રીતે તમે મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકો છો. બીજો દાખલો 2/7 ગુણ્યા 7/9. ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. તો 2 ગુણ્યા 7, 7 ગુણ્યા 9 લખેલું છે. 7 7 કેન્સલ થશે, 2/9 આપણો જવાબ થશે. 3/8 ગુણ્યા 6/4. 3 ગુણ્યા 6, 8 ગુણ્યા 4 એ છેદમાં. 6ના અવયવ પડશે 3 દુ 6 અને 4ના અવયવ પડશે 2 ગુણ્યા 2. 2 કેન્સલ, વધ્યું શું અહીંયા ઉપર? તો 3 ગુણ્યા 3 એટલે 9 અને 8 ગુણ્યા 2 એટલે 16. આગળનો દાખલો 9/5 ગુણ્યા 3/5. તો 9 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 એ છેદમાં. 9 તારી 27, 5 ગુણ્યા 5 એટલે 25. અને મિશ્ર અપૂર્ણાંકમાં 1.225, 2/25 એવી રીતે લખી શકાય. આ રીતે આજે આપણે કર્યું એ પ્રમાણે તમારે આ જાતે કરવાનું છે. આગળનો જે દાખલો છે 5મો, 6ઠ્ઠો અને 7મો તમારે જાતે ગણવાનો છે. આગળ ત્રીજો દાખલો ગુણાકાર કરો. તો સેમ આગળના જેવા જ દાખલા છે, બરાબર. 2/5 ગુણ્યા 5.1/4. તો સૌપ્રથમ તો અને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો 4 × 5 = 20, 20 ને 1 21 એટલે 21/4 થશે. તો 2/5 ગુણ્યા આનો સાદો અપૂર્ણાંક શું થશે? 21/4. આ 2 છે, અહીંયા આ 4 છે, તો 4ના અવયવ પાડે 2 ગુણ્યા 2. તો આ 2 અને 2 કેન્સલ, ઉપર નીચે જે સરખું હોય એ કેન્સલ થઈ જાય. ઉપર શું વધ્યું? તો જુઓ, આ 2 કેન્સલ એટલે અહીંયા 1 થઈ ગયો, 1 ગુણ્યા 21 એ લખેલા છે. નીચે શું વધ્યું? 5 ગુણ્યા 2, 5 ગુણ્યા 2. 1 ગુણ્યા 21 એટલે 21, 5 ગુણ્યા 2 એટલે 10. અને મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખી શકાય. પેલો ભાગાકાર કરીને આ તમારે જાતે લખવાનું છે. કઈ રીતે થાય એ હવે આપણને ખબર પડી ગઈ છે. આગળનો દાખલો 6.2/5 ગુણ્યા 7/9. તો આનો તે સૌપ્રથમ પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. તો 5 × 30, 30 ને 2 32. તો 32/5 ગુણ્યા 7/9. ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. 32 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 224. 5 ગુણ્યા 9 એટલે 9 × 5 = 45. અને હવે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખી શકાય છે. એ તમારે જાતે ભાગાકાર કરીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે તમે ગુણાકાર
કરી શકો છો. આગળના જે દાખલા છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ચોથો દાખલો છે કયું મોટું છે. તો અહીંયા જો 3/4 2 સપ્તમાંશ કે 5 અષ્ટમાંશના 3 પંચમાંશ, આ બેમાંથી કોણ મોટું છે એ શોધવાનું છે. હવે એ શોધવું હોય તો સૌપ્રથમ આપણે 3/4 2 સપ્તમાંશ કેટલા થાય એ શોધવા પડે અને ત્યારબાદ 5 અષ્ટમાંશના 3 પંચમાંશ કેટલા થાય એ શોધવા પડે. એટલે સૌપ્રથમ તો હું 3/4 2 સપ્તમાંશ શોધું છું. 3/4 2 સપ્તમાંશ કઈ રીતે શોધી શકાય? તો બંનેનો ગુણાકાર કરી નાખવાનો. તો 3/4 ગુણ્યા 2 સપ્તમાંશ, 4ના અવયવ પડે 2 ગુણ્યા 2, 2 અને 2 કેન્સલ, ઉપર નીચે સરખું હોય એ કેન્સલ. તો શું વધ્યું? તો 3/2 અને અહીંયા 1/7. 3 ગુણ્યા 1 એટલે 3 અને આ 2 ગુણ્યા 7 એટલે 14. બરાબર? તો 3/14. હવે હું 5 અષ્ટમાંશના 3 પંચમાંશ શોધું છું. તો 5 અષ્ટમાંશના 3 પંચમાંશ એટલે કે આ બેનો ગુણાકાર. તો 5/8 ગુણ્યા 3/5. 5 5 સરખા ઉપર નીચે એટલે કેન્સલ. તો વધ્યું શું? 3/8. બરાબર? હવે 3/14 અને 3/8 એ બેમાંથી મોટું કોણ એ શોધવું હોય તો સૌપ્રથમ મારે એનો છેદ સરખો કરવો પડે. તો મને ખબર પડે. છેદ સરખો થાય તો જેનો અંશ મોટો એ મોટું અને જેનો અંશ નાનો એ નાનું. પણ અહીંયા છેદ સરખો છે નહીં, તો છેદ સરખો બનાવવો પડે. તો 8 અને 14નો લસા લેવો પડે. 8 અને 14નો લસા થશે 56. એનો મતલબ મારે અહીંયા છેદમાં 56 લાવવા પડે અને અહીંયા પણ 56 લાવવા પડે. તો 3/14 બરાબર. મારે અહીંયા 56 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો 14 ગુણ્યા 4 વડે ગુણું તો 56 આવે. છેદમાં 4 વડે ગુણું તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે. 3 ચોક 12, 14 ચોક 56. એ જ રીતે 3/8. 8માં 8ની જગ્યાએ 56 લાવવાના, એનો મતલબ 7 વડે ગુણવા પડે. અહીંયા ગુણું એટલે અંશમાં પણ 7 વડે ગુણવા પડે. 3 × 21, 8 × 56. હવે જો 12/56, 21/56. છેદ કેવો થઈ ગયો? સરખો. તો હવે તમે સરળતાથી નક્કી કરી શકો કે કયો અપૂર્ણાંક મોટો છે. 12 મોટા કે 21 મોટા? તો 21 મોટા. એનો મતલબ 21/56 એ 12/56 કરતાં મોટા છે. એટલે એમ કહી શકાય 21/56 એટલે એ કયો અપૂર્ણાંક થયો આપણો? 3/8. એટલે 3/8 જે છે એ મોટા છે. એટલે આ બેમાંથી મોટું કોણ થયું? તો 5 અષ્ટમાંશના 3 પંચમાંશ છે એ મોટા કહેવાય. કારણ કે 3/8 શું છે? તો એ 5 અષ્ટમાંશના 3 પંચમાંશ છે. તો આ રીતે તમે કયું મોટું છે એ શોધી શકો છો. બીજો દાખલો જાતે ગણવાનો છે. આગળનો દાખલો છે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. હવે જો શૈલીએ એના બગીચામાં 4 છોડ રોપ્યા છે. 1, 2, 3 અને 4. પછી શું કહ્યું છે? 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર એટલે કે આ બે વચ્ચે 3/4, આ બે વચ્ચે પણ 3/4 અને આ બે વચ્ચે પણ 3/4નું અંતર છોડેલું છે. તો હવે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. એટલે કે આ પહેલો છોડ અને આ છેલ્લો છોડ, અહીંથી આટલું અંતર આપણે શોધવાનું છે. તો એ કેટલું થાય? તો આ 3/4 વત્તા 3/4 વત્તા 3/4 એનો સરવાળો કરવું એટલું અંતર થાય. તો એ જોઈએ. હવે આ જે દાખલો સમજાવ્યો એને આપણે લખીએ. તો છોડની કુલ સંખ્યા કેટલી? 4. પાસેના 2 છોડ વચ્ચેનું અંતર કેટલું? તો 3/4 મીટર. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થાય? તો 3/4 વત્તા 3/4 વત્તા 3/4. તો એ મેં અહીંયા લખેલું છે. હવે 3 વખત વત્તા છે એનો મતલબ શું થશે? તો 3 ગુણ્યા 3/4. આનો સરવાળો શું થાય? જો 2 વત્તા 2 કરું તો 2 ગુણ્યા 3 લખી શકાય. તો અહીંયા 3/4 વત્તા 3/4 વત્તા 3/4 છે. તો 3/4 ગુણ્યા 3 લખી શકાય? તો લખી શકાય. તો હવે તો આપણને આવડે છે 3 ગુણ્યા 3 એટલે 9/4 મીટર. 9/4 મીટર કેટલું થાય અંતર? તો 9/4 મીટર.
એને મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખી શકાય, 2.1 ચતુર્થાંશ મીટર. તો આ રીતે દાખલો તમે ગણી શકો છો.